जयन्तानि महा करिमंगल करियो महा ग्रंथ करण को कान मिले समाज सब पावे निज पद आत्म रूप अनुपम अद्भुत यानि आखे भव सिंधु करो आत्म आश्चर्य मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એ ટોપિકના અંતર્ગત 7 તત્વ સંબંધી જે અયથાર્થ સિદ્ધાંત છે, 7 તત્વ સંબંધી જે અન્યથા રૂપ માને છે અથવા 7 તત્વ સંબંધી શું માને છે, સિદ્ધાંતના વિષયમાં શું માને છે, કોને સિદ્ધાંત કહે છે, એની ચર્ચા અહીંયા વિસ્તારથી કરી છે. એમાં સંવર તત્વનું અન્યથા રૂપની ચર્ચા આજથી પ્રારંભ કરીએ છીએ. થોડીક લાંબી ચર્ચા છે આ ટોપિકની, સંવર તત્વનું અન્યથા રૂપ. એટલે આપણે જે ચોથા અધિકારના આધારે પણ ચર્ચા કરીએ છીએ તુલનાત્મક, એનો બહુ નાનો ટોપિક છે, ત્યાંથી એકવાર વિચાર કરીએ છીએ. પેજ નંબર કંઈક 85 પર છે. આપણે ચોથા અધિકારમાં જે 7 તત્વ સંબંધી ભૂલ કહી છે એ બી ટોપિક સાથે સાથે લઈ રહ્યા છીએ. કેમ લઈ રહ્યા છીએ કે તુલના કરવા છે કે અગ્રહિત મિથ્યાત્વનું તે પકડ છે. અનાદિથી એ જીવને આ ભૂલ ચાલે છે. ભૂલ છે એવી એને ખબર નથી. આજે આવી છે ભૂલ છે, એને ભૂલ ક્યાં માને છે? ભૂલ તો એ માનતો જ નથી કે આ ભૂલ છે. ભૂલ માનીને નથી કરતો, બરાબર માનીને કરે છે. એ બહુ મોટી ભૂલ છે. રાગ હોવો એ ભૂલ નથી. રાગમાં શું માને છે ત્યાં ભૂલ ચાલુ થાય છે. આજે દેવશાસ્ત્ર ગુરુની છેલ્લી ચર્ચા આવી હતી. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ એ મિથ્યાત્વ નથી, એવી ભાવ પણ છે. પણ એને ધર્મ માની લેવો એ મિથ્યાત્વ છે. માન્યતામાં 7 તત્વ સંબંધી ભૂલનો અભાવ ન થાય ત્યાં સુધી ધર્મનો પ્રારંભ નહીં થાય. રાગ રહેવા છતાં ધર્મનો પ્રારંભ થાય છે. રાગની દ્રષ્ટિ રહે ત્યાં સુધી ધર્મનો પ્રારંભ થતો નથી. દોષ અને ગુણોનું વેદ વિજ્ઞાન ના હોય ત્યાં સુધી માર્ગ પ્રારંભ થતો જ નથી. દોષ ગુણોનો વિભાગ રહેવો, ગુણોની દ્રષ્ટિ થવી ને દોષની દ્રષ્ટિ છૂટવી, અસ્થિ નાસ્તિ બંને લેવી, એ પ્રમાણે છે. ચર્ચા કોઈ બી જગ્યાએથી હોય, નાસ્તિથી ઉપાડે, અસ્થિથી ઉપાડે. ભેદ જ્ઞાનનું પોષણ હોવું એ પોઝિટિવ એપ્રોચ છે. વાત અસ્થિથી જ કરવી કે નાસ્તિકથી જ કરવી એવું એકાંત નહીં કરવું. કેમ કે સત અને અસત બંને વસ્તુના ધર્મ છે. અભાવ પણ એક જીવનો ભાવ સ્વરૂપ સ્વભાવ છે. જ્યારે અભાવની ચર્ચા કરવી છે ત્યારે શું કરશો? આત્મામાં એક સત નામનો ધર્મ છે, આત્મામાં એક અસત નામનો ધર્મ છે. સત નામ એટલે પોતાના સ્વચતુષ્ટયથી સદા રહે છે, એ સત નામના ધર્મનું કાર્ય છે. અને પર ચતુષ્ટયનો આત્મામાં સદાકાલ ભાવ છે, અસત નામના ધર્મનું કાર્ય છે. અને સત અને અસત બંને ધર્મ ત્રિકાલી છે. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં સત અસત જેવા પરસ્પર વિરોધી લાગે છતાં વસ્તુને ટકવામાં વિરોધી નથી એવા અનંત ધર્મ છે. બહુ શાંતિથી વિચાર કરવો. વાણીમાં ફેરબદલી કરીને ધર્મનો કોઈ મતલબ નથી.
કોઈ નાસ્તિથી ઉપાડે તો કોઈએ એને કોઈ પર્યાયની મુખ્યતા છે, કોઈ અસ્થિથી ઉપાડે તો એને સ્વભાવની મુખ્યતા છે, એમ ન લેવું. તો કેટલી વાર અહીંયા કહ્યું છે આ સભામાં કે ગાથામાં અસ્થિથી ઉપાડ હોય, ટીકાકાર નાસ્તિથી ઉપાડે. એને વાત શુદ્ધાત્માની હોય, ગુરુદેવશ્રી વાત પર્યાયથી ઉપાડે. છઠ્ઠી ગાથા, છઠ્ઠી ગાથા એ પ્યોર એના આત્માનું અસલ સ્વરૂપ, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એને બતાવવાળી ગાથા. ગુરુદેવશ્રી પહેલા પ્રવચનમાં પર્યાયની સિદ્ધિ કરે અને બધી કહે કે એનાથી પૃથક જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે હું છું. ગુરુદેવને તો કહી શકાય નહીં કે તમે નાસ્તિથી કેમ ઉપાડો. એના કીધી પોતાની રીતે કઈ વિચારી નહીં લેવું. જ્યાં જેથી મતલબ વાત નાસ્તિથી હોય કે વાત અસ્થિથી હોય, બંને અસ્થિ નાસ્તિ આત્માના ધર્મ છે. ભેદ જ્ઞાનનું પોષણ એ પોઝિટિવ એપ્રોચ છે. અને કોઈ બી વાત ચાહે રાગ આત્માનો છે એમ કહે તો એ રાગથી દ્રષ્ટિ છોડાવવા અર્થે કહે, અને રાગનો આત્મામાં ત્રણેય કાળે ભાવ છે એમ કહે તો એ સ્વભાવની દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તો દૃષ્ટિ સ્વભાવની કરવાનું પ્રયોજન રાખવું એનું નામ અંતરંગમાં અસ્થિનો એપ્રોચ. કથનોમાં તો શું કરશો, અસ્થિ નાસ્તિ બે આવશે હે ને. એ રીતે કોઈ તમે મેન્ટેન કરીને બોલો તો ભાર લાગશે. એ છે ને એ સ્વરૂપની સંસારનું નિરૂપણ કરવું જોઈએ. કેમ કે સંસારનું સાંભળજો, શરૂઆત તો પાછી એમ જ કરે છે કે ભાઈ સંસારનું સ્વરૂપ જાણવું જોઈએ. પહેલા સંસારનું બરાબર સ્વરૂપ જાણવું જોઈએ. કેમ કે એનો જેનો ભાવ કરવો છે એની પણ ખબર હોવી જોઈએ. પહેલા એમ બી કહે અને પછી એમ કહે કે સંસારની શું વાતો કરવી જેનો ભાવ જ કર્યું છે. તો ભાઈ બેલેન્સ રાખો. જ્યાં જેવી રીતે છે, જ્યાં જે રીતે વર્ણન છે એને આ એટલા માટે વિકલ્પ આવે કે આ બધી ચર્ચાઓ બહુ ચાલતી હોય છે ને, તો એની ખ્યાલ આવે કે જીવ ક્યાંથી વિચારે છે. એને કર્મકાંડ લખવાવાળા આચાર્ય મહાન કે પરમાગમ લખવાવાળા આચાર્ય મહાન? અને જે કર્મકાંડ લખ્યું એ પણ આચાર્ય છે. ચાલે ને? ત્રણ ચોકડી કસાયના ભાવ પૂર્વક વ્યક્ત વિતરાગતા વાળા ભાવલિંગી સંત બંને મોક્ષ માર્ગી છે, સમાન. એટલે જ્યાં જેનો જે રીતે ઉપયોગ ચાલો એ રીતે એની મુખ્યતાથી વાત ચાલી. વાત કર્મની મુખ્યતાથી હોય કે વાત હે ને સ્વભાવની મુખ્યતાથી હોય, દ્રષ્ટિ સ્વભાવની. આ પ્રયોજનો ને ખ્યાલ જે કહું છું, આ તમે બધા ચર્ચાઓ કરો ને શુક્રવારની, તો કોઈ એકાંત નહીં કરેલી. હવે તમે છઠ્ઠાણામાં પેલી આવશે ઢાળ નરકનું વર્ણન, તો તમે શું નરકનું વર્ણન નહીં કરો? નરકના દુઃખોનું વર્ણન, અરે વિષય જ એટલા માટે કીધું છે. પણ નરકના દુઃખોનું વર્ણન બતાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે સ્વભાવમાં જય જ છૂટકો. એ વાત રાખીને વાત છે ને ભાઈ. બે વસ્તુનું જ્યાં જેવી રીતે નિરૂપણ છે એવી રીતે કરવું જોઈએ. અહીંયા વાત એ હતી કે જે ચોથા અધિકારમાં જે સાતત્ય સંબંધી ભૂલ લીધી છે એ અનાદિની એકેન્દ્રીય આદિથી લઈને જે દ્રવ્યલિંગી મુનિ સુધી અને જે અનાદિની આ ભૂલ દરેક જીવોને ચાલે છે, સંસારી જીવોને, એ અગ્રહિત મિથ્યાત્વની ભૂલ છે, અગ્રહિત મિથ્યાત્વની ચર્ચા છે. અને શાસ્ત્ર વાંચ્યા પછી પણ એને આ જે ભૂલ ટળતી નથી, તો એ સાતમા અધિકારમાં એ ચર્ચા છે. એટલે બંનેની આપણી બંનેમાં ફેર શું છે? ભૂલ તો એક જ છે, પણ બંનેમાં અલગ અલગ જગ્યાએ પંડિતજીને આ ભૂલ આપવાનું શું પ્રયોજન છે કે આ તો અનાદિની છે અને ભૂલ મટાડવાનો પ્રયાસ કરે છે. ભૂલ મટાડવા માટેના બાહ્ય નિમિત્તો પણ સાચા મળ્યા છે, ગાઈડન્સ બી સાચું મળ્યું છે, છતાં પણ એ ભૂલનો અભાવ થતો નથી. અથવા એ ભૂલના અભાવ કરવામાં શું ભૂલ કરે છે, આ દર વખતે યાદ કરાવું દરેક પીરિયડમાં. એ મોટો તફાવત છે. એની ચર્ચા અહીંયા આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. એમાં સંવર્તિત્વ સંબંધી શું ભૂલ થઈ રહી છે એ અહીંયા જોઈએ. જો એ બી નાસ્તિથી જ ઉપાડી જાય. શું કરે? પંડિત ટોડરમલ જેવી જ્ઞાની હતા, જો એ લખ્યું છે સંવરની પરિભાષા. સંવર કોને કહે? શું લખ્યું દુસર? હા, તો એ નાસ્તિથી ઉપાડી છે વાત. એમાં અસ્થિતિ બી છે. પોતાને આત્માને વરવું
પોતાને આત્માની દ્રષ્ટિ કરવી, સ્વભાવની દ્રષ્ટિ કરવી, સ્વભાવની દ્રષ્ટિ કરવી, આશ્રમની દ્રષ્ટિ છોડવી, પરની દ્રષ્ટિ છોડવી. વાત એક જ છે ને. કેમ કે પરને પોતાનામાં મિલાવીને અનુભવ કરે છે એવી માન્યતા મિથ્યાત્વ છે. પર કોઈ મિથ્યાત્વ સમ્યક્ત નથી, પરની સાથે કોઈ સંબંધ નથી. પરને લક્ષ કરીને પોતાનામાં કાંઈ ને કાંઈ કલ્પનાઓ કરે છે, ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ કરે છે. એ રીતે જો મૂળ આમાં જે બેઝિક છે ને સર્વર તત્વ સંબંધી ભૂલમાં મેઇન તે અને આશ્રવ તત્વ સંબંધી ભૂલ તમને કરીબ કરીબ સમાન લાગશે જો બહુ ચર્ચા કરીશું તો, હે ને. તો આશ્રવ દુઃખરૂપ છે. સાંભળજો, એક કોમન ફેક્ટર આપી, મેઇન ફેક્ટર આપી દો, ફોર્મ્યુલા ફેક્ટર કે આશ્રવ દુઃખરૂપ છે પણ સુખરૂપ માને છે. એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. સંવર હિતરૂપ છે, સુખરૂપ છે પણ એને દુઃખરૂપ માને છે, પ્રગટ જ કરતું નથી, દુઃખરૂપ માને છે. એ વાસ્તવમાં સંવર તત્વ સંબંધી ભૂલ છે. સંવર પ્રગટ્યું નથી તો દુઃખરૂપ કેવી રીતે માનશે? ખ્યાલ આવ્યો? તો એ બધી ચર્ચાઓ આમાં જે કન્સેપ્ટ આપ્યો છે અપેક્ષાથી, એ અપેક્ષાથી સમજવી પડશે. એટલે જો વળી આશ્રવનો અભાવ થવો તે સંવર છે. સંવર તત્વનો પરિચય, પરિભાષા. સંવર સમ્યક રીતિથી પોતાનામાં વરવું, સ્વપનના ભેદ વિજ્ઞાન પૂર્વક સ્વભાવની દૃષ્ટિ થવી, ચૈતન્ય સ્વરૂપ હું છું એવી પ્રતીતિ થવી, એવી પ્રતીતિ પૂર્વક જીવન વિતાવવું એ સંવર છે. ખ્યાલ આવે કે નહીં? અર્થાત તો આશ્રમમાં સુખ બુદ્ધિનું ટળવું, સુખ બુદ્ધિના અભાવ પૂર્વક રાગદ્વેષ થવા. રાગદ્વેષ તો થાય છે પણ સુખ બુદ્ધિના અભાવ પૂર્વક થાય છે, એવું એનું જીવન છે. ઘણી બધી બાબતો જો વળી આશ્રમનો અભાવ થવો તે સંવર છે. જો આશ્રમને યથાર્થ ન ઓળખે, આશ્રમને ઓળખવા માટેનું કહ્યું, જો આશ્રમને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? કારણ કે સંવર કોને કહે રાજુભાઈ? આશ્રમના અભાવને. હવે જ્યારે આશ્રમની જ ખબર ના હોય તો પછી એના અભાવનો પ્રસંગ ક્યાંથી આવશે? તો એવું બની શકે કે કોઈ આશ્રમને સંવર માની લેશે અને કોઈ આશ્રમને તો આશ્રમ માનશે. આગળ ચાલી ગયું. પાપ નહીં તો હે ને આશ્રમ માને છે પણ પુણ્ય પરિણામને આશ્રમ નથી માનતો. તો પુણ્ય પરિણામને શું માનતો હશે? સંવર માનતો હશે, ધર્મ માનતો હશે. પણ એ તો બંધનું કારણ છે, તો નિજરાનું કારણ છે. આગળ તો કેવા વાળા છે અત્યારે જે હમણાં ચાલશે ને 7મા અધિકારમાં, જે ભાવથી બંધ થતો હોય એ ભાવ કર્મનો અભાવનું કારણ કેવી રીતે બની શકે? હે ને કેરોસીનથી અગ્નિ ભડકે, એ જ કેરોસીનથી અગ્નિ કેવી રીતે સમન થાય? ખ્યાલ એ છે લોજિક. જો જેમ કોઈનું અહિત આચરણ છે, સિમ્પલ છે વાત પણ માર્મિક છે. જેમ કોઈનું અહિત આચરણ છે પણ તેને તે અહિતરૂપ ન ભાસે, અર્થાત તો એ ભૂલ ન ભાસે અથવા એ ખોટું છે એમ ન ભાસે, સાંભળજો, તો તેના અભાવને હિતરૂપ કેવી રીતે માને? બહુ વાર લઈએ છીએ આપણે. જનરલી જે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, ક્લબોમાં ફરવું, આ તે, એને તો આપણે દોષ માનીએ છીએ, એને તો આપણે હિત માનીએ છીએ જો પૂજા પાઠ પર નથી આવે, હે ને. પરંતુ માની લો કે આપણે પાપ ભાવમાં જ જે દુકાને જઈએ છીએ, ફેક્ટરીએ જઈએ છીએ, એને વેપાર આદિ કરીએ છીએ, મને બતાવો એ અહિતરૂપ લાગે છે કે હિતરૂપ લાગે? સાચું કહેજો જે હોય. શું છે એ મારે હાલ નથી શીખવાડું, આપણને શું લાગે છે? શું લાગે છે? અહિતરૂપ લાગે છે? અચ્છા, અહિતરૂપ નથી લાગતું તો પછી એના આ ભાવને હિતરૂપ માને? એને એનો અર્થ કે એના ભાવને હિતરૂપ માને કે એના ભાવને અહિતરૂપ માને? ખ્યાલ આવે શું કેમ? વેપારનો ભાવ ન આવે એ ક્વોલિટી છે કે ડિસક્વોલિટી છે? ના ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? એ રીતે આનો ભાવ કાઢવો પડે. હું શાંતિથી વિચાર કરું. વેપાર આદિનો ભાવ, પૈસા કમાવાનો ભાવ, હે ને, પૈસા આવી ગયા હોય તો એને સંભાળવાનો ભાવ, હે ને, અર્થાત ઓર કમાવાનો ભાવ. મને બતાવો કે એ જે ભાવ આવે છે એ હિતરૂપ છે કે અહિતરૂપ? મેં શુભ કે અશુભ એમ નથી પૂછ્યું, એ તો ફટાફટ બોલી દેશો તમે.
પણ હિતરૂપ છે કે અહિતરૂપ છે? કોઈ એક વ્યક્તિ એમ માને કે અહિતરૂપ છે તો બતાવો નહીં. માને તો બહુ શાબાશ, પણ જનરલી આપણી બધાની વાત છે, આપણે એને હિતરૂપ માનીએ. અચ્છા, હિતરૂપ માનીએ છીએ તો એના અભાવને, હે ને, એના અભાવ તો કરીએ નહીં, અને એના ભાવને હિતરૂપ કહ્યું હોય શાસ્ત્રમાં, તો કેવી રીતે ખ્યાલ આવે કે આ હિતરૂપ છે? આપણે તો એનો ભાવ કરીએ તો એનો ભાવ કરીએ તો એ તો અહિત થઈ જશે. આપણું વેપાર આદિનો ભાવ છોડી દઈએ તો આપણું અહિત થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? એવું માનીએ તો એને સંવર. અચ્છા, વેપાર આદિ જે જીવ સુખી છે એમને વેપાર આદિનો ભાવ છે કે નથી? જે સુખી છે ને, 5 પરમેષ્ટિ લેવાના પ્રમાણમાં, ખ્યાલ આવે? નીચે દ્રષ્ટિવાળા જીવો તો બહુ છે, 4થા ગુણસ્થાન વાળા, 5મા ગુણસ્થાન વાળા. તો જે જીવો સુખી છે, સુખની પોસ્ટમાં છે, પદમાં છે, એ જીવોને તો કોઈ ત્યાં વેપારનો ભાવ છે નહીં. વેપારનો ભાવ તો છે નહીં, પણ વેપારનો ભાવ છે એનો અભાવ કરીને આવ્યા છે. તમે સમજો? તો એક ઉદાહરણ લેવું, સમજમાં આવે છે? તો એ વેપારના ભાવને હિતરૂપ ન માનવો. આપણે તો હિતરૂપ લાગે છે અહીંયા કહે છે. તો પંડિતજી કહે છે કે જો એ કેવી રીતે સંબંધને કેવી રીતે હિતરૂપ માન? સંવર એટલે, જો સંબંધની પહેલા પરિભાષા કહી, આશ્રવના અભાવને સંવર કહે છે. કમાવાનો ભાવ આશ્રવ છે. હવે થોડું બેસાડો ફોર્મ્યુલા. કમાવાનો ભાવ આશ્રવ છે. હવે તે ફોર્મ્યુલાને એપ્લાય કરો એટલે કમાવાના ભાવના અભાવને સંવર કહે છે. હવે કમાવાના ભાવને જ હિતરૂપ માને તો કમાવાના અભાવના ભાવને હિતરૂપ કેવી રીતે માને? ન માને. એટલે સંવરને હિતરૂપ માનતો નથી. અચ્છા, હિતરૂપ નથી માનતો તો શું માને છે? અહિતરૂપ માને છે. એટલે સંવરને શું માન્યું? દુઃખરૂપ માન્યું. ખ્યાલ આવ્યો? અને જે હવે આગળ તો એવું આવે છે કે જે દુઃખરૂપ ભાવ છે, શુભ ભાવ આગળ વધશે ને, એનાથી તો નિજરા માને છે, એનાથી તો વાસ્તવમાં ધર્મ માને છે. તો કહે છે કે સંવર તત્વ સંબંધી ભૂલ. આ ફોર્મ્યુલા અમને જે પરિભાષાઓ કરી છે કૃષક, ખ્યાલ આવે? આ બહુ જ જબરજસ્ત છે. એમ લાગે કેટલી સરળ વાતો કહી છે, પણ તમે એક એક વાતને ઉઠાવો. જે પ્રકરણ સમજતા હોય એ પ્રકરણમાં પૂરું સમર્પણ હોવું જોઈએ. કોનું? ઉપયોગનું. અને ખરેખર સમર્પણ આપણું ક્યાં હોવું જોઈએ? આપણી દ્રષ્ટિ ક્યાં હોવું જોઈએ? નફા પર. જે કામ કરતા હોઈએ ત્યાં ઉપયોગને બરાબર લગાવવો જોઈએ, પણ બરાબર લગાવવા છતાં દ્રષ્ટિમાં નફો હોવો જોઈએ. અને એવું હોય જ છે. વેપાર કરીએ છીએ ને આપણે, વેપાર કરતા હોઈએ તો માલ વેચીએ, માલ લઈએ, પ્રોડક્શન પર ધ્યાન આપીએ તો હર સમય નફો કેટલો એ ગણો જ તમે. તો હર સમય તો એ કામમાં ધ્યાન આપો છો, પણ દ્રષ્ટિ નફા પર છે. અગર જો નફારૂપ આ કાર્ય ના હોય તો કરવાનું શું કામ? આખું આ બધું મનોવિજ્ઞાન પર ચાલે છે. આ સાયકોલોજી છે, ધર્મ. આ જે જ્ઞાન છે ને, પૂરું મનોવિજ્ઞાન છે. કોઈ અંધશ્રદ્ધા વાળું જ્ઞાન નથી. આ લોજિકલ છે. ઇલોજિકલ કોઈ વાત જ નથી જૈન શાસનમાં. એટલે જો હવે અહીંયા શું કહે છે કે એ જ પ્રમાણે પણ તેને અહિતરૂપ ન ભાષે તો તેના અભાવને હિતરૂપ કેમ માને? એના અભાવને શું કહેવાય? ભોગોના અભાવને શું કહેવાય? બોલો અહીંયાની વ્યાખ્યા પ્રમાણે. મેં થોડુંક શબ્દ બદલ્યા, આવે તમે પરિભાષા ભૂલી ગયા. પરિભાષા આશ્રવના અભાવને સંવર કહે છે. હવે આશ્રમના નામ દીધા તો તમારે એ ફોર્મ્યુલા પૂરી બોલવી જોઈએ ને. ભોગોના ભાવને શું કહે છે? ભોગોના ભાવના ભાવને શું કહે છે? ભોગોના ભાવને શું કહે છે? આશ્રમ. અને ભોગોના ભાવના અભાવને શું કહે છે? સંવર. ખ્યાલ આવ્યો? અહીંયા એમ કહે છે ને, એ રીતે કહ્યું. હવે જે એ રીતે એ ભોગોના ભાવને યથાર્થ ન ઓળખે, એક એક લગાવ, આશ્રમને યથાર્થ ન ઓળખે, યથાર્થ ન ઓળખે એટલે એને હિતરૂપ માને, અહિતરૂપ ન માને, તો એના અભાવરૂપ સંવરનો ઉપાય કેવી રીતે કરે? હેલો, અર્થાત તો એના અભાવરૂપ સંવરને હિતરૂપ કેવી રીતે માને? એટલે સંવરને હિતરૂપ નથી માનતો. ખ્યાલ આવ્યો? ભાઈ સૌ બહુ ભોગોના ઠાઠ મળ્યા હોય, બહારમાં બધે પાંચેના વિષયોની અનુકૂળતા મળી હોય તો આપણને એવું લાગે કે મુનિ દશા સુખરૂપ છે. હેલો, જંગલમાં રહેવાનું, વસ્ત્ર રહિત રહેવાનું, ખ્યાલ આવે છે? તો આપણને એક કષ્ટદાયી લાગે છે. આપ સાચું કહેજો, નિર્ગ્રંથ મુનિ દશા કષ્ટદાયી છે કે સુખમય છે?
છે તો સુખમય. તમને શું લાગે છે? વાત આપણને શું લાગે છે ત્યાંથી છે. શું છે તો વિચારીએ છીએ. સાચું કહેજો, આપણને મુનિ દશા સાક્ષાત સંવર નિજરાના ધારક. મુનિરાજ એટલે સંવર નિજરા તત્વ. અર્યંત સિદ્ધ એટલે મોક્ષ તત્વ. ખ્યાલ આવ્યો કે નહીં? વિતરાગ ધર્મ મોક્ષ માર્ગ એ સંવર નિજરા તત્વ. 5 પરમેષ્ટિમાં 7 તત્વ ઘટાવા હોય તો આ રીતે ઘટે છે ને. તો આચાર્ય ઉપાધ્યાય સાધુ કયું તત્વ છે? સંવર નિજરા તત્વ છે. બરાબર છે. હવે જે સંવર નિજરા તત્વ છે એ મુનિપણું, સાચું કહેજો, મુનિપણું જે નિર્ગ્રંથ દશા, એકાદ વાર આહાર લેવાનો ભાવ આવે તો આવે, નહીં તો ન આવે, હે ને. અને ભોજનમાં પાત્ર રહિત ભોજન. ગુરુદેવશ્રી બહુ આ રીતે વ્યાખ્યાન કરે. આત્માની વાત કરવા વાળા ગુરુદેવશ્રી પણ આની વાત કરે છે. ખ્યાલ આવે કે નહીં? કેટલી મહિમા કરે, કેટલી મહિમા કરે, અને એમ. તો એ બતાવો. તો એ જે એ છે એવું જીવન, ફર્સ્ટ ક્લાસ ચાંદીની થાળીમાં ભોજન કરવાનું વ્યવસ્થા, એ સુખરૂપ કે આમ આકડી મારીને આમ, હે ને, આમ ગણેલા કોળિયા. એકવાર ટ્રાય કરજો. અને સામે આપવા વાળો કેવો બી હોય, ગરમે મૂકી દે, તમને મૂકી દે. એ તો જે હોય ને એ તો સામે વાળાની બુદ્ધિ, તો એની પોતાની રીતે. કોઈને એને એમ લાગે કે નહીં, એને ગરમ ગરમ જ ભાવતું હોય એટલે તો ગરમ ગરમ મૂકી દે. અને એને આ તમે એક મનોવિજ્ઞાન, તમે પ્રવૃત્તિથી વિચાર કરો તો શું હોઈ શકે, શું ના હોઈ શકે. એક આખી દશાનો એક વિસ્તારથી વિચાર કરવો જોઈએ કે મુનિરાજ જતા હશે, અને જ્યારે ઘરે હતા, જ્યારે ગ્રસ્ત જીવનમાં તો જીવને બહુ નખરા હોય છે, તીખું ના જોઈએ, આ જોઈએ, અને હવે તીખું છે કે મોડું છે, ધ્યાન છે ખ્યાલ. હું તો આવો વિચાર કરું છું, કેવી રીતે ચાલતું હશે, કેવી રીતે થતું હશે. સમ્યક દર્શન તો થઈ ગયું, દ્રષ્ટિ તો સમ્યક થઈ ગઈ, રાગ પર દ્રષ્ટિ નથી, છતાં જેટલો રાગ આવ્યો છે તો રાગની જે પ્રવૃત્તિ થાય છે એમાં શું ચાલતું હશે, વિચાર તો કરવું જોઈએ. કે મારે તો એ બતાવવું છે કે એ એકદમ હકીકત કહેજો, અને શાસ્ત્ર પડ્યું છે, શાસ્ત્રની ઉપર હાથ રાખીને કહેજો, એટલે ઈમાનદારીથી કહેજો એમ કે મુનિ દશા કષ્ટદાયી લાગે છે કે સુખદાયી લાગે છે. તો એ કયા તત્વની ભૂલ થઈ? સંવર નિજરા તત્વ સંબંધી ભૂલ થઈ, હે ને. તો આપણને શું હિતરૂપ લાગે છે? આશ્રવ હિતરૂપ લાગે છે. અને આશ્રવના ભાવને સંવર કહે છે. તો હિતરૂપ લાગે તો એનો ભાવવાળી દશા છે, એને અહિતરૂપ લાગે છે, એટલે સંવર દુઃખરૂપ લાગે છે. ખ્યાલ? સુખને દુઃખરૂપ માને અને દુઃખને સુખરૂપ માને. એનું નામ ભૂલ. એનું નામ વાસ્તવમાં દ્રષ્ટિમાં ભૂલ. એનું નામ તત્વ દ્રષ્ટિમાં ભૂલ. એનું નામ વસ્તુ સ્વરૂપ સંબંધી ભૂલ. હલાવે કેમ ને એ રીતે છે. માન્યતામાં ભૂલ વસ્તુ સંબંધી. અને પછી રાગ દ્વેષ થયા રાખે છે. પછી તો કઈ ઠેકાણું જ નથી, એનું ઠેકાણું પડતું નથી. એને વિચલિત રાહ કરે છે, મતલબ અસ્થિર રાહ કરે છે. એ જ પ્રમાણે જીવને આશ્રમની પ્રવૃત્તિ છે, તેને અહિતરૂપ ન ભાષે તો તેના ભાવરૂપ સંબંધને હિતરૂપ કેમ માને? આવી ગયું ને પૂરું. ભાવાસન થઈ રહ્યું છે કે નહીં? વિષયનું ભાવાસન. વિષયનું ભાવાસનમાં સ્વરૂપ સ્પષ્ટ થાય છે, જ્ઞાન સ્પષ્ટ થાય છે, અને જો એ પ્રમાણે તત્વનું ભાવાસન થઈ જાય તો આત્મદર્શન થઈ જાય. બે વસ્તુ હોવું જોઈએ. એટલે વળી અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે. આ વળી એક નવી વાત આવી. અનાદિકાળથી આશ્રવ ભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી. કોની ભૂલ એમાં? આશ્રવની. એને આશ્રવની ભૂલ ને. અનાદિથી આશ્રવ થયો છે. અમને સંવરની ઓળખાણ હોત ને તો અમે સંવર ગ્રહણ કરી લે. ઘણી વાર આ ટોન છે ને પંડિતજીનો, આ ટોનમાં ઘણી વખત આપણને એવો વિચાર આવે કે પંડિતજી આપણી ફેવરમાં બોલી રહ્યા કે શું કરે. તમે જો જીવ અજીવ તત્વમાં બી જીવ એટલે આ શરીર, જીવ એટલે આત્મા, શરીર અજીવ, દૂધ અને પાણીની જેમ એ કેવા રહી રહ્યા છે, હે ને. એટલે જીવને જુદા જાણવાનું અવસર જ નથી. તો આપણને એવું લાગે કે સાહેબ મારી શું મિસ્ટેક, એ તો પ્રકૃતિની મિસ્ટેક છે. બે એક સાથે દૂધ અને પાણીની જેમ ના રહ્યા હોત, અલગ અલગ મોકલ્યા હોત અહીંયા કોણે? પ્રકૃતિએ. અને પછી પાછા એક થઈને મંદિર આવતા હોત, એક થઈને દુકાન જતા હોત તો જુદા માનવાનો ચાન્સ રહે. આ રીતે વિચારે ને ઘણી વખત. એક વખત કોઈ ભાઈ આવો વિચાર મને મૂક્યો, જો આમાં લખ્યું પંડિતજી આમાં મારું શું દોષ છે? અરે મેં કીધું એ જેને દેહ અને આત્મા ભિન્ન દેખાય છે ને એને બી અત્યારે દૂધ અને પાણીની જેમ મળેલા છે,
એને જુદા દેખાય, તરત લખ્યું ને, વાંચ્યું તું મેં, જુદા દેખવાની શક્તિ તો છે, પણ એ શક્તિ, એ વિચાર શક્તિ મોહના બળે એને એમાં યુઝ નથી કરતો અને અપ્રયોજનભૂત તત્વમાં સમય વિતાવી દે છે અને ભેદ જ્ઞાન નથી કરતો. આવું લખ્યું હતું, આપણે વાંચ્યું હતું એ વખતે. હમણાંની જ વાત છે, બહુ લાંબી વાત નથી. જોઈએ શું કહે છે, પણ સંવર કોઈ કાળે થયો નથી, તેથી તેને સંવર થવો તેને ભાસતો પણ નથી. હવે આમાં લાગે શું લાગે, આમાં આપણી શું ભૂલ? અનાધિકારથી એકવાર સંવર થયો હોય અને પછી આપણે ના માનીએ તો પછી આપણી ભૂલ કહેવાય. તો આમાં તો અમને બક્ષી દો તમે, એવું નથી. સાંભળો છો શું કેવું થાય છે. સંવર થતા સુખ થાય છે, તથા ભાવિમાં દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ તેને ભાસતું નથી. કયા આધાર પર કહે છે કે ભાઈ આશ્રવ તો સંવર, આશ્રવ ભાવ છે તો દુઃખરૂપ છે ને, તો એનો ભાવ થાય એ હિતરૂપ માનવું જોઈએ કે ન માનવું જોઈએ? અને ચલો બીજાની વાત છોડો, એકેન્દ્રિયથી સંગી અસંગી પંચેન્દ્રિયની વાતો છોડી લો, એ છોડી દો કે એને તો સ્કોપ જ નથી, એને તો ચાન્સ જ નથી. પણ તને તો હે ને આ ભેદ જ્ઞાનનો પ્રસંગ છે, તારી પાસે ભેદ જ્ઞાનનો બહારનો તક છે, ઓપોર્ચ્યુનિટી છે, તો પછી ભેદ જ્ઞાન કરતો કેમ નથી? અને ભેદ જ્ઞાન કરીને પાછું ભૂલ કરે છે, સાતમો અધિકાર આવી ગયો, એ સાતમા અધિકાર વાળો કેન્ડિડેટ થઈ ગયો. હવે ત્યાં એ રીતે આ જ ભૂલ પાછી કરે છે, તો એ તને કહેને કે પુણ્ય ભાવમાં ધર્મ માનીને સંતુષ્ટ થઈ જાય છે, એ અહીંયા કહે છે. સંવર થતા સુખ થાય છે, તથા ભાવિમાં દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ ભાસતું નથી, તેથી તે આશ્રવનો તો સંવર કરતો નથી. હવે સાંભળજો, તો શું કરે છે? પણ તે અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે. અચ્છા, દુઃખી શાનાથી છે? બાહ્યમાં પ્રતિકૂળતાથી કે રાગ દ્વેષથી? જો આ વાત ચાલે છે કે રાગ દ્વેષ મટાડવાનું શ્રદ્ધાન કરતું નથી. કેમ કે રાગ દ્વેષ સ્વયં ભાવ કર્યા છે, એટલે એ ભાવ ખોટા છે એમ માનવા તૈયાર થતું નથી. એટલે મને જે દુઃખ થાય છે એનું કારણ જો સામેવાળાએ આ કર્યું એટલે, તો એને હટાવવાનો ઉપાય, અને સામેવાળાથી મને લાભ થાય છે તો એને પ્રાપ્ત કરવાનો ઉપાય, સહયોગ મળી જાય તો ટકાવવાનો ઉપાય, એટલે ઉપાય તો બહાર કરે છે. પણ રાગ દ્વેષ મટાડવાનો તો શ્રદ્ધાન કરતો નથી, પણ કરવાનું જ શ્રદ્ધાન કરે છે. કેમ કે રાગ દ્વેષ કરવાનું શ્રદ્ધાન કરે છે, તમે કયા આધારે કહો છો? કેમ કે તને અહિતરૂપ લાગતું ખ્યાલ આવે કે રાગ દ્વેષ મટાડવાનું શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. ફરીથી દર વખતે કહું છું. અને રાગ દ્વેષ મટી જાય એનું નામ સમ્યક ચારિત્ર્ય છે. તમે કહો આત્મા તો તમે લાવતા જ નથી વચ્ચે, આત્માનું શ્રદ્ધાનું સમ્યક દર્શન લાવતા જ નથી, કે અહીંયા વિષય એ ઓરથી ચાલે છે. ખ્યાલ આવે કે નહીં? સમજમાં આવે છે? હવે રાગ દ્વેષને મટાડવાનું શ્રદ્ધાન કહો કે આત્માનું શ્રદ્ધાન કહો, જ્ઞાયક ભાવનું શ્રદ્ધાન કહો, બેમાં તને અંતર કેમ લાગે? હાલ કે નહીં? મને બતાવો કે આત્માનું શ્રદ્ધાનમાં તમે શું કરશો? કઈ વાર કહી ચૂક્યું, પણ ફરી ફરી કહેવાનું પરિણામ આવે. આત્માનું શ્રદ્ધાન એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું. તો ભાઈ આવું શ્રદ્ધાન શું કામ કરવું પડ્યું? તું તો છે જ ચૈતન્ય સ્વરૂપ, તું નથી માનતો તોય છે એમ કહે છે ગુરુ. તો તું પછી તારે એવું માનવું પડે ને એવું વેદ જ્ઞાન કરીને જાણવું પડે ને એ બધું શું કામ કરવું પડે? કહેજો ચેતનભાઈ, શું કામ કરવું પડે? ઇન્સ્ટન્ટ જવાબ આપ, શું કામ કરવું પડે? બોલો સાહેબ. કેમ કે હું જે મારું સ્વરૂપ નથી, દેહ આદિ અને દેહના અક્ષર થતા રાગદેશ, એને હું મારું સ્વરૂપ માનું છું. તો હવે એ જ્યારે એ મારું સ્વરૂપ નથી, ચૈતન્ય મારું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ નથી, બે એક જ વાત છે કે નિયસ્તિ નાસ્તિ. એ રીતે જાતે જે રીતે સમજાયું હોય જે વક્તાએ કે જે લેખકે, એ પ્રમાણે આપણે એનું નિરૂપણ કરવું જોઈએ અને યથા સમયે બંને વાતો મૂકવી જોઈએ. અસ્તિ નાસ્તિ કેમ કે જીવને એવું લાગે છે કે ભાઈ પર્યાયની વાત કરે પર્યાય દ્રષ્ટિ અને શુદ્ધાત્માની વાત કરે સમ્યક દ્રષ્ટિ. અહીંયા તો કે હું વાત કરી શકું છું એમ માને, એ મિથ્યા દ્રષ્ટિ. શુદ્ધાત્માની વાત કરે એ બી મેં વાત કરી, પ્રાય એવું લાગે છે. જો બીજાને લાગે એ તો સમજમાં આવે છે. માનો અહીંયા હું શુદ્ધની વાત ખૂબ ખુલીને જોરદાર બાલની ખાલ કાઢીને ભગવાન આત્મા ઝૂમીને આખી ભગવાન આત્માની એક બે કાવ્ય, એક બે ભક્તિના ગીત આમ આધ્યાત્મિક, તો તમને એમ લાગે કે આ ભાઈને એને શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ ગઈ.
તમને લાગે ત્યાં સુધી વાંધો નથી, મને ફરક પડતો નથી, પરંતુ મને એવું લાગે છે ને એ તકલીફ થાય. શું કહ્યું તું ભાઈ? તકલીફ ત્યાં શુદ્ધ નયની મુખ્યતાથી વાત કરવાનું નામ સમ્યક દ્રષ્ટિ એવું ક્યાં કહ્યું છે? શુદ્ધ નયનું લક્ષ્ય પણ વિકલ્પ છે. આખી વાત આવ્યું ને, જ્યારે વિકલ્પ આવશે તો જો જ્ઞાનીઓને વિકલ્પની જે વસ્તુ છે ત્યાં સુધી ઉપયોગ લંબાતો જ નથી, વિકલ્પથી જ ડાયરેક્ટ વેદ જ્ઞાન કરે. શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં, બંને જ્ઞાનના અંશ છે એક. અને શુદ્ધ નહીં અને અશુદ્ધ નયની ચર્ચા બંને વિકલ્પ છે. આ એમ માને છે કે શુદ્ધ નયની ચર્ચા એ શુદ્ધ નયનું જ્ઞાન માને છે અને અશુદ્ધ નયની ચર્ચા એ અશુદ્ધ નયની દ્રષ્ટિ માને છે. ભૂલ ત્યાં થઈ ગઈ, કાંઈ ઠેકાણું નથી. અરે ફરક શું પડે છે? તને મૂરખ કહે તો એ સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે જ્ઞાનીને, અને તને ભગવાન આત્મા કહે તો બી તારા સામર્થ્ય વિતાવવું છે. જ્યાં જેવી રીતે વાત ચાલતી હોય એવી રીતે સમજવું. કે આ મને કેમ વારંવાર વિચાર આવે છે કે અહીંયા પંડિતજીએ નાસ્તિકથી વાત આશ્રવના અભાવને સંવર કહે છે. હવે સંવરની એને ખબર નથી, પંડિતજી પાછા એમ કહે છે તો સંવરની ખબર નથી એટલે સંવરનું એને જ્ઞાન નથી. અનાદિથી સારી ચર્ચા છે એને કામ ભોગ બંધનની કથા, અનાદિથી કામની ભોગની હે બંધનની જ કથા કરી છે, એનો જ પરિચય કર્યો છે અને એનો જ અનુભવ કર્યો છે. તો એને શાનો અનુભવ નથી? આત્માની વાતે નથી કરી, સાંભળી નથી. એને સાંભળી છે તો પરિચય કર્યો નથી, ખ્યાલ આવ્યો? અને પરિચય કર્યો છે તો અનુભવ કર્યો નથી. આવે છે કે નહીં? તો એ જે સાંભળી છે પણ અનુભવ કરતો નથી સાતમા અધિકારમાં, અને જે સાંભળી જ નથી હે ને સાંભળવા માંગતો જ નથી એ અનાદિનું છે. એને તો કઈ મતલબ જ નથી. શું કરવા સાંભળ? ભગવાન આત્મા કોણ હોય? હું તો પુરુષ છું, હું તો મહિલા છું, હું તો આ છું, ફલાણું છું, એ રીતે માને છે. અને એ પ્રમાણે પોતાની કર્તવ્ય અદા કરે છે અને એ પ્રમાણે જીવન વિતાવે છે. એની પૂર્તિ કરવા અને ક્લેશને પ્રાપ્ત થાય છે. નવા નવા ભવ કરતો જાય છે, નવા નવા ભવ કરતો જાય છે. અને કોઈને કોઈ જ્ઞાનનો વિષય બને, ગે મિશ્રિત જ્ઞાનનો વિષય બને ત્યાં સમર્પિત થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. બસ આ કોની કહાની છે? ના ના, આપણી કહાની નથી. ખ્યાલ આવે કે નહીં? હું તો એ છું જ નહીં. અરે ખરેખર તું એ છે જ નહીં, પણ એ છું જ એ તું જે છે ને એ માન્યું નથી એટલે આ તારી કહાની ઊભી થઈ છે. એ તો તું માનીશ ને આ કહાની કેમ ઊભી થઈ છે. તો હવે તું સ્વરૂપને ઓળખજે અને આ કહાની દોહરાવતો નહીં. એટલી વાત છે. હા, આશ્રવનો સંવર કરતો નથી પણ તે અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કરે છે, કર્યા કરે છે, પણ તેને પોતાને આધીન નથી. ખ્યાલ ગજબ છે ભાઈ. રાગ દ્વેષને અભાવ કરવો, સ્વભાવમાં રહીને ઉત્પન્ન ન થાય એવી પરિસ્થિતિ લાવી એ સ્વાધીન પ્રવૃત્તિ. પણ પર પદાર્થને પોતાને આધીન કરવું એ તો સંભવ જ નથી. રાગદ્વેષનો અભાવ કરવો એમ તો એવું છે કે રાગદ્વેષનો અભાવ બી નથી કરતો આત્મા. ખ્યાલ આવ્યો ને? આજ સુધી કોઈ તીર્થંકર કે કોઈ કેવલીએ રાગનો અભાવ કર્યો જ નથી. તો શું કર્યું છે પછી? અચ્છા, અભાવ કરો એમ માનીએ તો આ જીવ કયું તત્વ છે? આ ભગવાન મહાવીર કયું તત્વ છે? જીવ તત્વ. અને રાગ કયું તત્વ છે? આસવ તત્વ. જીવ તત્વ આસવ તત્વનું કરે તો સાત તત્વ સંબંધી ભૂલ થઈ જાય. આવું બી એક નિરૂપણ આવે. તો ભાઈ શું કર્યું છે? તો કે પોતાને જીવ સ્વરૂપ માન્યો એટલે રાગ ઉત્પન્ન થયો નહીં. ખ્યાલ આવે? એ રીતે છે. અને જેટલો રાગ ઉત્પન્ન થતો હતો એને સ્વભાવ તરીકે અનુભવ કર્યો નહીં, એને દુઃખરૂપ જાણ્યો. એ દુઃખરૂપ છે એમ માનતા એને સ્વભાવ તરીકે અનુભવ ન કર્યો. તો આ રીતે જે કેમ બી કર્યું. આખી પ્રથા કે પદ્ધતિ છે એ રીતે. એ પ્રમાણે સંવર તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. હવે મૂળ પર આવી જાઓ. જે વિષય ચાલે છે એમાં બી ગજબનો પેલો પ્રશ્ન મૂક્યો છે અને પછી જે સ્ટાઇલથી વાત કરી છે એ સ્ટાઇલથી અહીંયા આગળ વધવું છે. જો મૂળ સંવર તત્વ સંબંધી ભૂલમાં આપણે એક ફોર્મ્યુલા શું બાંધી કે સંવર છે તો સુખરૂપ પણ એને દુઃખરૂપ માને છે. સંવર એટલે વિતરાગ ભાવ. વિતરાગ ભાવ બરાબર છે. વિતરાગતાનો પ્રારંભ થવો એનું નામ સંવર, વિતરાગતાની વૃદ્ધિ થવી એનું નામ નિજરા,
વિતરાગતાની પૂર્ણતા થવી એનું નામ મોક્ષ. આ 3 પ્રકારના તત્વની ચર્ચા આ રીતે છે ને, એમાં ભૂલની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. પણ વિતરાગ ભાવ માનો કે મને તમારા પ્રત્યે રાગ જ ના હોય, એ સારી વાત છે કે ખરાબ વાત છે? સાંભળજો, ચૈતન્ય દ્રષ્ટિ વગર રાગ ના હોય તો આજે ગુરુદેવે કીધું કે દ્વેષ હોય. કોઈ સાંભળ્યું આજના પ્રવચનમાં? સ્વભાવની દૃષ્ટિ ના હોય, રાગ અને જ્ઞાનનો ભેદ વિજ્ઞાન ના હોય, અને ત્યાંથી રાગ છોડી દે તો સમજવાનું કે ત્યાં વિતરાગતા તો છે નહીં, તો જ્ઞાતા દ્રષ્ટા તો હોય નહીં, વિતરાગ ભાવે તો હોય નહીં, તો પછી શું હોય? અણગમો હોય. હે ને? તો અણગમો કોનો અણગમો છે? પાછી આખી વાત ચેન્જ કરી. કોનો અણગમો છે? તો કે ખરેખર જોવા જાય તો સ્વભાવનો જ અણગમો છે, એ દ્વેષ. હે ને? દ્વેષ રોચક જે છે ને, અરુચિ. હા, તો એ વાસ્તવમાં એક ક્રોધ છે, અનંતાનુબંધી. આત્માની અરુચિ, રાગની રુચિ છે તો આત્માની અરુચિ છે. રાગ દ્વેષની રુચિ. માનો કે હવે અમે એમના પ્રત્યે હે ને વેરભાવ છોડી દીધો છે, હે ને, બોલવાનું બી છોડી દીધું, દ્વેષ ભાવ હશે. દ્વેષ એને છોડીને હું સુખી થાઉં છું, એ બી વાસ્તવમાં મિથ્યાત્વ છે. અને ગુરુદેવશ્રી તો એ બી લીધું ને કે મેં ત્યાગ કર્યો. હે ને? પરદ્રવ્યનો ત્યાગ થઈ શકતો નથી, કેમ કે ગ્રહણ હોતું નથી. તો ત્યાગ કોનો હોય છે? માન્યતામાં ગ્રહણ ત્યાગ હોય છે. ગ્રહણ ક્યાં કર્યું હતું? માન્યતામાં. ત્યાગ ક્યાં હોય? માન્યતામાં. ખ્યાલ? તો એ જે બી ગ્રહણ ત્યાગની વાત આવે છે તે માન્યતામાં છે. સ્વભાવમાં બી ગ્રહણ નથી કર્યું એટલે સ્વભાવમાં બી ત્યાગની સવાલ નથી. પરનું ગ્રહણ નથી એટલે પરના ત્યાગની વાત નથી. તો પછી કોનો ત્યાગ કરવો છે? ખ્યાલ? સ્વભાવ દૃષ્ટિ કરતા રાગની રુચિ છૂટી જવી એ રાગનો ત્યાગ છે. સ્વભાવની દૃષ્ટિ થવી એ સ્વભાવનો ગ્રહણ છે. અને ખરેખર જોવા જવામાં આવે તો એ પર્યાયનો ખેલ છે. સ્વભાવ તો ત્રિકાલી છે અને પરદ્રવ્ય તો સદા પૃથક છે. અને રાગ દ્વેષ તો ક્યારે બી સ્વભાવને મળતા નથી. પરંતુ જે પણ ખેલ તું પર્યાયમાં કરે છે એ ખેલ બરાબર કરી દે તો આનંદ મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો નહીં મળે. એ રીતે આ બધું સમજવા જેવું છે ભાઈ. સંવર તત્વનું અન્યથા રૂપ. હવે જો અહીંયા ક્યાંથી સ્ટાર્ટ કરે છે કે પહેલા તો અહીંયા જે 7મા અધિકાર વાળો જે આ જીવ છે, જે એ શાસ્ત્રનો પાઠી છે. સમજો. હવે અહીંયા ભૂલ તો એ જ પ્રકારની કરે છે, પણ શાસ્ત્ર વાંચીને એ પ્રકારની ભૂલ કેવી રીતે કરે છે? કેમ કે અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ. જેમ કે નિશ્ચય સંવર ને વ્યવહાર સંવર. તો વ્યવહાર સંવર ને નિશ્ચય સંવર માની લે છે, એને પરમાર્થ માની લે છે. ખ્યાલ આવ્યો? એટલે ક્યાંય ને ક્યાંય એ જે કશાયની મનતા રૂપ પરિણામ અને બાહ્યમાં સુખ પ્રવૃત્તિમાં જ એ અટકી જાય છે, એમાં ધર્મ માની લે છે. અને એ કરીને જે ભાવ પ્રગટ કરવાનો હતો એનો તો પુરુષાર્થ કરતો જ નથી. નાસ્તિથી જોઈએ તો રાગ દ્વેષનો અભાવ કરવાનો હતો, અસ્થિતિ જોઈએ તો વિતરાગતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો હતો. તો એ સંબંધી તો કોઈ પ્રયોગ કે કોઈ પ્રયાસ કરતો નથી અને બાહ્યમાં સુખ પ્રવૃત્તિ કરે છે અને એ કશાયની મનતામાં સંતુષ્ટ થઈ જાય છે. આ આખી સબર તત્વ સંબંધી ભૂલ છે. વ્યવહારને પરમાર્થ માનવો એ મિથ્યાત્વ વ્યવહારાભાસી છે. વ્યવહાર તરીકે ભૂતાર્થ છે. શું કહ્યું? પરમાર્થની અપેક્ષા વ્યવહાર અભૂતાર્થ છે. આ વાત સમજો. અહીંયાથી આ ભાષો ચાલુ થાય છે. વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, પણ વ્યવહાર તરીકે ભૂતાર્થ ન માને તો નિશ્ચયાભાસ. હેલો? અને વ્યવહારને પરમાર્થ માની લે તો વ્યવહારાભાસ. આ ખ્યાલ આવે કે ના? નહીં ખ્યાલ આવે? ના આવે ને સિદ્ધનો ખ્યાલ? ફરી વ્યવહાર તરીકે ભૂતાર્થ છે, પણ એને વ્યવહાર તરીકે બી ભૂતાર્થ ના માને, અભૂતાર્થ જ માને સર્વથા, તો નિશ્ચયાભાસ થઈ જશે. હવે ખ્યાલ આવ્યો? અચ્છા, વ્યવહારને ચલો અભૂતાર્થ તો ન મનાય એમ કહ્યું છે ને, તો પછી પરમાર્થ માની લે, ભૂતાર્થ માની લે, તો શું થઈ? સર્વથા ભૂતાર્થ માની લે, પરમાર્થ તરીકે ભૂતાર્થ માની લે તો વ્યવહારાભાસ થઈ જશે. હવે એટલી બહુ નાજુક એને આ ચાલ છે કે થોડીક જો આગળ પાછળ હલ્યો તો કોઈને કોઈ આભાસ ન હોય.
અને બરાબર ચાલ્યો તો મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય, હે ને? એ રીતે વ્યવહારમાં દેખાય એટલે મિથ્યા દ્રષ્ટિ એમ કઈ રીતે કહેવાય? શું માને છે એના ઉપર મિથ્યાત્વનો ચાલે છે. હવે વ્યવહારમાં તો બધા જ્ઞાની દેખાય છે. 18 વાર તો જાહેરમાં પ્રવચન કર્યા, હે ને? ગુરુદેવ શ્રીએ 19 વાર સમયસાના જાહેરમાં પ્રવચન કર્યા. એ ક્રિયા કઈ ક્રિયા છે? શુભ ક્રિયા. અને એ પ્રવચન કરવાનો જે રાગ હતો, ભાવ હતો, એ કયું તત્વ છે? આશ્રવ તત્વ. એ સંવર તત્વ હલાવે કે નહીં? તો હવે મને બતાવો કે એ આશ્રવમાં દેખાવું એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે કે શું? 18 સ્વરૂપમાં રહેવું હતું. હે ગુરુદેવ શ્રી, તમે શુદ્ધાત્માને તમે ઓળખો છો તો વાત જ શું કામ કરો છો? શુદ્ધાત્મામાં સમાઈ જાઓ. એવું કેમ કોઈએ કહ્યું નહીં? કહેવાનો ચાન્સ ના મળ્યો કે હિંમત ના થઈ? નક્કી કરો. આપણા માટે તો હે ને બહુ પ્રમાણિકતામાં એક ગુરુદેવ શ્રી આપણી પાસે છે. એમને લઈને તમે વિચાર કરો. ખ્યાલ આવ્યો કે નહીં? એ સમજવું જોઈએ. હું ઘણી વાર કહી ચૂક્યો છું. ભક્તિને આશ્રવ કહે, હે ને? બપોરના પ્રવચનમાં ને 4 વાગે ભક્તિમાં ચોપડી સાથે ઝૂમે. તો આ બંનેનું સ્વરૂપ ખ્યાલ આવવું જોઈએ કે આ શું કહે છે, શું ને કરે છે શું. તો એમાં વિરોધાભાસ કેમ દેખાય છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. બધી ચર્ચામાં છે, આવી જશે શાંતિથી શનિ રવિમાં. બધી જ ચર્ચામાં એના જવાબ છે. એના ક્યાં ક્યાં શ્રદ્ધાનો રોલ શું છે, ચારિત્રનો રોલ શું છે, અને બંનેમાં સાધક દિશામાં બંનેમાં વિરોધ દિશાઓ કેવી રીતે હોય છે, શું કામ હોય છે, ત્યાં ભ્રમ કેવી રીતે કરી નાખે છે જીવ. બધું જે ટેકનિકલ જે વસ્તુ છે એને બરાબર સ્પષ્ટ કરવી જોઈએ. હવે જે પ્રારંભ કરું છું. વળી સંવર તત્વમાં અહિંસાદિરૂપ શુભ આશ્રવ ભાવને સંવર માને છે. આવી ગયું ને? પરંતુ એક જ કારણથી પુણ્ય બંધ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહીં. આ તો મૂળ એજન્ડા છે ગુરુદેવશ્રીનું. તીર્થંકર પ્રકૃતિ, તીર્થંકર ગોત્ર પ્રકૃતિ. તીર્થંકર ગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ કયો ભાવ છે? બંધ ભાવ છે. એ ધર્મ ભાવ કેવી રીતે હોઈ શકે? હવે ટોપનું આ તો થયું ને શુભ ભાવ. તો એ જે એ ભાવથી અગર બંધ થતો હોય તો પછી એ ધર્મ ભાવ કેવી રીતે હોય? એનાથી નિજરા કેવી રીતે થાય? જે ભાવથી બંધ થતો હોય એનાથી સંવર કેવી રીતે થાય? એ મેં અહીંયા ઉપાડ્યું છે. અને તું એ ભાવ હોય છે અને એ ભાવને સંવરના વ્યવહાર સંવરના ભેદોમાં પણ નામ આપ્યું છે. સાંભળજો, હવે એ આગળ ચાલવાનું છે. સંવરના વ્યવહાર ભેદો જોશો તો આ ગુપ્તિ, સમિતિ એ બધું લખ્યું છે ને આગળ. અનુપ્રેક્ષા પરિસર જય જે આ વ્યવહાર સંવર જે છે બાહ્યમાં, હે ને? હવે વ્યવહાર સંવર કેમ કહેવાય અને વ્યવહાર સંવરમાં કેવું શ્રદ્ધાન કરી લે છે, સંવર તત્વ સંબંધી ભૂલ એને કેવી રીતે ચાલે છે એની ચર્ચા આપણે કરવા છે. ક્યાંય ને ક્યાંય એને વાસ્તવમાં તો એ શુભ ભાવને એને પકડી લીધું. પકડવા આવે જે કહેવા માંગુ છે, જે ભાવ સંવર તરીકે શાસ્ત્રમાં લખ્યા છે, પણ કયા સંવર? જો હું તમને કહું, તમને થોડું એનું ઉદાહરણ બી મારા અંદરનું ઉદાહરણ, મને બીજા ઉદાહરણ ફાવતા નથી. ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક અને પાછો વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. હવે ધર્મ ધારક અને મિથ્યા દ્રષ્ટિ અને પાછું ધર્મ બુદ્ધિથી. આ પહેલી વાર નથી કહી રહ્યું, 5મી 6ઠી વાર કહી રહ્યું. ધર્મ બુદ્ધિથી, કોઈ કુટુંબને લઈને કે કોઈ બીજા કારણથી નહીં, ધર્મ માટે જ કરે છે. તો ધર્મ ધારક તો કયો ધર્મ ધારક? એ કયા ધર્મની વાત છે જે ધારણ કરે છે? વ્યવહાર ધર્મ, સદાચાર, વ્યવહાર આચરણ. એને પણ ધર્મ કહેવાય છે. અહીં એ ધર્મ શબ્દમાં વ્યવહાર ધર્મ લેવું છે. એવી રીતે અહીંયા જે સમિતિ, ગુપ્તિ આદિ એ શામાં લેશે? વ્યવહાર સંવર, બાહ્ય સંવર. હવે એ સંવરમાં એ કેવી પ્રવૃત્તિ કરે છે નીચેના પેરેગ્રાફમાં છે. હવે એના પહેલા મૂળ વિશે ચાલુ કરતા પહેલા જે ઉપરની જે વાત અહીંયા નિરૂપણ કર્યું પંડિતજીએ કે જે ભાવથી હે ને બંધ થતો હોય એ સંવર કેવી રીતે કરાવે લખ્યું ને. જો વળી સંવર તત્વમાં શું માને છે? અહિંસા આદિ રૂપ શુભાશ્રમને સંવર માને છે, વ્રતાદિને. પરંતુ એક જ કારણથી પુણ્ય બંધ માનીએ અને તથા સંવર પણ માનીએ એમ કેવી રીતે બને? એક જ બંધ કરાવે ને એ જ બંધને કાપે, એ કેવી રીતે બને? બને? આપણે ત્યાં તો બને કે ના બને? લોકમાં તો
હે ને? એવા ઉદાહરણ આપે. જો લોકવાયક કહેવત છે ને કે ઝેર ઝેરને કાપે, છે ઝેર ઝેરને ઉતારે, ક્રોધ ક્રોધને મટાડે. કોઈ ક્રોધ કરે ને તો ડબલ તાકાતથી આપણે ક્રોધ કરીએ તો શાંત થઈ જાય. હલાવ્યું કે નહીં? ગજબ છે આના પલા ખાતું, કાંઈ નું કાંઈ વિચારે છે, અનાપ શનાપ વિચારે છે. જો શું કહે, જો પ્રશ્ન સાંભળજો. મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, બરાબર છે? એક ભાવનો અર્થ અહીંયા શું લેવો? એક ભાવ એટલે પર્યાય લેવો. એક સમયમાં એક પર્યાય થાય છે, બરાબર? ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સમનિજરા પણ થાય છે. તે કેવી રીતે? આ કેમ પ્રશ્ન કર્યો? કેમ કે મુનિરાજ જ્યારે મને બતાવો પ્રવચન કરતા હોય, મુનિરાજ ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા હોય, મુનિરાજ જ્યારે આહાર લેવાના કાર્યમાં એંગેજ હોય ત્યારે એમને નિજરા થાય છે કે બંધ થાય છે? બે થાય છે. તો એક અહીંયા એટલે જ પૂછ્યું ને, એક કાળમાં એક ભાવ હોય. હેલા તો એક ભાવ એક હોય તો ત્યાં તેમને બંધ પણ થાય છે. તમે બે કીધું ને, બંધ થાય છે ને સમનિજરા થાય છે. તો એ કેવી રીતે હોય? એક સમયમાં તો એક જ પર્યાય હોય ને. એક સમયમાં અનંત ગુણની અનંતી પર્યાય, પણ એક સમયમાં એક ગુણની એક જ પર્યાય, વર્તમાન પર્યાય, બરાબર છે? એ પર્યાયની અંદર જ્યારે મુનિરાજ સમ્યક દ્રષ્ટિ બી લઈ લો, સમય સાતો સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્તરને લઈને જ વાત કરે છે. જ્યારે ભોગના પરિણામમાં હોય, ઉપયોગ ભોગના પરિણામમાં હોય, 96,000 રાણીઓના કક્ષમાં હોય ઉપયોગ, એ વખતે એ ભરત ચક્રવર્તીના જીવને, જ્ઞાની જીવને જે પણ હોય, જે ચક્રવર્તી હોય એને એ વખતે બંધ થાય છે કે નિદ્રા થાય છે? બે થાય છે. આપણે બંને કહી દઈએ એટલે ટેન્શન નહીં, પણ સિદ્ધ કરવું પડશે બંને થાય છે કેવી રીતે થાય છે. અચ્છા, પરિણામ એક સમયમાં એક જ ઉપયોગ હોય કે બે ઉપયોગ હોય? જ્યારે શુભ ઉપયોગ હોય ત્યારે કયા કયા ઉપયોગ ના હોય? જ્યારે શુભ ઉપયોગ હોય ત્યારે કયા કયા ઉપયોગ ના હોય? અશુભ ઉપયોગ ના હોય અને શુદ્ધ ઉપયોગ ના હોય. ઠીક છે? એક સમયમાં ત્રણ ઉપયોગમાંથી કોઈ એક ઉપયોગ હોય એટલે એક સમયમાં એક જ પર્યાય હોય. હેલાયો કે નહીં? હવે ચારિત્ર પૂર્ણિમા કહેતા થઈ લો તો પછી બંધાય છે અને મુકાય બી છે. બે કાર્યને લાભ ચાલુ છે, એ કેવી રીતે બને? પ્રશ્ન ખ્યાલ આવ્યો? અહીંયા ભાવનો અર્થ પર્યાય લેવું છે. ભાવ ત્રણેય માટે, ભાવ શબ્દ ત્રણેય માટે વપરાય છે. ખ્યાલ છે કોઈ? ભાવ શબ્દ દ્રવ્ય માટે વપરાય છે, ગુણ માટે વપરાય છે અને પર્યાય માટે વપરાય છે. જીતુભાઈ, ભાવ શબ્દ દ્રવ્ય માટે, સદાકાલ હોઉં, હે ને? એ સદાકાલ હોઉં, એવા ભાવ રૂપે રહેવું, એની અપેક્ષાએ દ્રવ્યને પણ ભાવ કહેવાય. એવો ભાવ કે સદાકાલ રહે છે અને એના આનંદ ગુણો, એને તો ભાવ કહેવાય જ છે. અને કયા ભાવ કર્યા? તો પર્યાયને પણ ભાવ કહેવાય છે. ખોટા કર્યા, સાચા કર્યા, સમ્યક કર્યા, વિતરાગ કર્યા. તો અહીંયા ભાવ શબ્દ પર્યાય માટે છે. આમ તો સંવર બી એક ભાવ છે. સંવર કયો ભાવ છે? પ્રમત્ત ભાવ છે કે અપ્રમત્ત ભાવ છે? થોડું જોઈ લઈએ ને. સંવર કયો ભાવ છે? અપ્રમત્ત ભાવ છે. અપ્રમત્ત ભાવ છે એનો અર્થ શું ખબર છે? અપ્રમત્ત ભાવ છે એનો અર્થ કે જ્ઞાયક ભાવ નથી. હેલા, હવે જ્ઞાયક ભાવ નથી એટલે શું? ખ્યાલ આ બધી ભાષામાં સમજવા જેવું છે. એ જ્ઞાયક ભાવ નથી એનો અર્થ કે આશ્રયભૂત નથી, આશ્રયભૂત ઉપાદેય નથી, એટલે એનો આશ્રય લેવા લાયક નથી. એમ કોની વાત છે? સંવરની. કયા સંવરની? વ્યવહાર કે નિશ્ચય? નિશ્ચય. તો પછી વ્યવહાર સંવર તો કેટલો આશ્રયભૂત છે? હલાવ્યો કે નહીં? અચ્છા, આશ્રયભૂત નથી એટલે હોય કે ના હોય? આશ્રયભૂત નથી એટલે પછી એનો બીજો અર્થ શું કાઢે છે જીવ? આશ્રયભૂત નથી કહ્યો ને. જ્યારે આશ્રય સાહેબ નથી લેવાનો તો પછી કરવાનો શું કામ? વ્યવહાર સંવર એ કહે આવ્યા વગર રહેશે નહીં, એનાથી તું બચી શકતો નથી. એ બધી વાતો અહીંયા આવે છે. ઘણા એંગલો છે આ ટોપિકોના. ક્યાંય ને ક્યાંય આપણી બુદ્ધિ કોઈ બીજી રીતે કામ કરતી હોય, જ્યાં જેવી રીતે છે એવી રીતે સમજવું જોઈએ. સંવર ને સંવર તત્વ છે તો જાણો જે રીતે છે.
પ્રગટ કરવાનું ઉપાધિ છે, અને પૂર્ણ રૂપથી થતું નથી ત્યાં સુધી વ્યવહાર સંબંધની બી પ્રવૃત્તિ જોવા મળે છે. વાત એટલી જ છે કે વ્યવહાર સંબંધી પ્રવૃત્તિ શું કામ કરવામાં આવે છે, કે વ્યવહાર સંબંધ ગુપ્તિ આદિ શું કામ કરવામાં આવે છે, કે આજે નિશ્ચય સંબંધ પોતાને આત્મામાં વરવાનો પુરુષાર્થ એવા જ વાતાવરણમાં સંભવ છે, એટલા માટે એ હેતુ કહેવાય છે, એટલા માટે એ ત્યાં એને સ્થાન આપવામાં આવ્યું છે. હે ને, કોઈ દુકાને બેઠા બેઠા તું સંવર નહીં થાય, તને અશુભમાંથી શુદ્ધમાં આવવાતું નથી. કાલે બી કહ્યું હતું, જ્યારે બી શુદ્ધમાં જાય ત્યારે શુભમાં થઈને જવાય છે, પણ શુભથી જવાય છે એમ માની લે છે એટલે શુભમાં અટકી જાય છે. શુભમાં હોવું એ શુભમાં અટકવું નથી, શુભથી શુદ્ધમાં થવા જવાય છે એવું માનવું શુભમાં અટકવું છે. શું કહ્યું? એના ખ્યાલ આવે કે નહીં? હું તો કહું છું ને, અટકવું ના કહેવાય, એને ભટકવું કહેવાય. અને શુદ્ધમાં જતા નથી જ્ઞાની ને શુભમાં ઉપયોગ રહે છે તો શુભમાં અટક્યા છે એમ કહેવાય. આવી બી એક ભાષા છે. ભાષા તો અનેક પ્રકારની. ખ્યાલ કે ભટકી ગયો અને શુભમાં આવીને ભટકી ગયો તો કે જ સંવર્ત સંબંધી ભૂલ છે. એટલે ગુરુદેવશ્રી બધા આની ભાષામાં આવે, શુભ કરતા કરતા શુદ્ધ થશે નહીં, શુભ કરતા કરતા શુદ્ધ થશે નહીં એટલે શુભ ન કરવું. બરાબર કથન છે? ટ્રુ ફોલ્સ? તો શુભ કરવું, ટ્રુ ફોલ્સ? શું કરવું એ જ ખબર પડતી નથી. હવે કરવું શબ્દ એવો ખતરનાક છે ને કે કરવા શબ્દમાં હંમેશા કર્તા બુદ્ધિથી જ નહીં વિચારવું. કર્તા બુદ્ધિનો નિષેધ છે. કર્તા બુદ્ધિને કર્તા કર્મનું અજ્ઞાન કહ્યું છે, રાગ કરવાને અજ્ઞાન નથી કહ્યું. આ એક એટલો બારીક અંતર છે જીતુભાઈ. કર્તા બુદ્ધિ ને એટલે કર્તા કર્મ અધિકારમાં રાગ દ્વેષને અજ્ઞાન નથી કહ્યું. કર્તવ્ય માનીને કરે છે, લાભ માનીને કરે છે, સ્વભાવ માનીને કરે છે. એને એમાં કઈ એ કરવામાં એને કોઈ ગલત લાગતું નથી. એ કરવામાં એમ માને છે કે મારું કામ થઈ રહ્યું છે એમ માને છે. આ જે માન્યતા છે એનું નામ મિથ્યાત્વ છે. એનું નામ કર્તા કર્મનું અજ્ઞાન છે. રાગ રૂપે આત્મા પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે, એ કર્તા કર્મની ભૂલ નથી. એને એ કર્તા કર્મનો દોષ તો છે પરંતુ ભૂલ નથી. આના કે નહીં, એક છે જ્ઞેય સંકર દોષ, એક છે ભાવ્ય ભાવક સંકર દોષ, અને એક છે ભાવ્ય ભાવક ભાવ. એમાં શ્રદ્ધાના દોષ વાળો કયો દોષ છે? કોઈ કહેશે? જ્ઞેય સંકર દોષ એ શ્રદ્ધાનો દોષ છે. ભાવ્ય ભાવક સંકર દોષ એ શ્રદ્ધાનો દોષ નથી, એ અસ્થિરતાનો દોષ છે. હલાયો. અને ભાવ્ય ભાવક ભાવ જે છે એનો સંપૂર્ણ અભાવ કરે છે, એને એટેન્ડ કરવાનું અભાવ કરે છે. જે એ સ્તુતિમાં કહ્યું ને, ભાવ્ય ભાવક શંકર દોષનો અભાવ કરે છે મુનિરાજ, એટલે એટેન્ડ નથી કરતા, સ્વરૂપમાં રહે છે, ઉદય આવે છે પરંતુ અભાવ નથી કરી શક્યા. પણ એવું ડૂબે કે ભાવ્ય ભાવક ભાવ જ ના રહે. આ આવ્યું ને જ્ઞેય શંકર દોષ પહેલા પ્રકારની સ્તુતિ કઈ. જે રીતે ઘટાવો એ રીતે ઘટાવો. જો આ પ્રશ્ન વાંચી લઈએ છીએ, આનો ઉત્તર બી જબરજસ્ત છે. વિશેષ ખુલાસો આજે નહીં થાય, 3-4 મિનિટ છે, પણ એ તો આગળના પ્રકરણ આગળના ટોક કરીશું સમયમાં. મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સમનિદ્રા પણ થાય છે. તે કેવી રીતે? જો એક ભાવ મિશ્ર રૂપ છે. હવે આ વાત બહુ કઠિન પડે ભાઈ. દેખો, પર્યાય એક સમયમાં એક, પહેલા તમે સ્વરૂપ સમજી લો પછી ઉઠાવીએ. એક સમયમાં એક ગુણની એક જ પર્યાય, પર્યાય એક જ હોય ને એક સમયની જ હોય. શું કહ્યું? સમયની અપેક્ષા એક સમયની જ હોય, એટલે બે સમયની ના હોય. ખ્યાલ? કોઈ બી પર્યાય, આમાં કોઈ વિતરાગતા કે એમાં કોઈ ભેદભાવ નથી. આ અર્યંતની કે આપણી બધાની એક સમયની હોય, અને એક સમયની હોય એટલે એને નિરંશ કહે છે. એનો બીજો અંશ નથી પડતો. જેમ પરમાણુની વ્યાખ્યા ગુરુદેવશ્રી આનું ઉદાહરણ સમજાવવાનું કે જે મેં એમ કે આ આખી લાકડી છે ને, એને છોલતા 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 છેલ્લો પરમાણુ રહી જાય કે જેનો બીજો વિભાગ ના પડે, એને શું કહે છે? પરમાણુ. એવી રીતે જે એક સમય રહે કે જેનો બીજો વિભાગ જ ના થાય, એને શું કહે છે? પ્યોર પર્યાય. એને દ્રવ્યનો કાલવર્તી અંશ એને પર્યાય કહે છે. તમે ખ્યાલ? હવે કહે છે પર્યાય એક છે, પણ એ પર્યાયમાં સાંભળજો, હમણાં થોડી એક મિનિટ પહેલા તો હું નિરંશ કહું છું અને હવે હું બદલું છું વાત.
એક પર્યાયમાં અનેક અંશો હોય છે, એને મિશ્ર પર્યાય કહે. હવે અહીંયા અંશનો અર્થ શું? પર્યાય એક પણ એના અવિભાગ પ્રતિછેદ અનંત હોય છે. હાલાવ નહીં, એ અવિભાગ પ્રતિછેદ અનંત હોય છે. જે પોટેન્શિયલ હોય છે એ અનેક પ્રકારની હોય છે. એટલે પોટેન્શિયલમાં કમજોરી બી હોય અને શક્તિની વ્યક્તતા બી હોય. તો અહીંયા કયા ગુણની વાત ચાલે છે? ચારિત્ર ગુણની એ મિશ્ર પર્યાય છે. તો એક જ પર્યાય એક, જ્યારે જે પર્યાયમાં રાગ થતો હોય ત્યારે એ જ પર્યાય, બીજી નહીં, એ જ પર્યાયમાં જેટલી જો રાગની દ્રષ્ટિ નથી એ જ પર્યાયમાં એટલો સંવર વિદ્યમાન છે. બે પર્યાય નહીં, બે સમય નહીં, બે વિભાગ નહીં, પણ એક જ પર્યાયમાં આ રીતના અંશો મિશ્ર દશા હોય છે. આમાં તો બહુ બધી ચર્ચાઓ છે. આ મિશ્ર દશાનું તો માર્ગ છે. મિશ્ર દશા તો માર્ગ દશા છે. ખ્યાલ આવ્યો કે એક જ્યારે જેટલી એટલે ગુરુદેવસિંહને આરતી લે, જેટલી વિતરાગતા છે એટલું સુખ, અને જેટલો રાગ છે એટલું દુઃખ. મને બરાબર યાદ છે કે જ્યારે 13-14 વર્ષ પહેલા ચંદ્રકાંતભાઈ મેં અહીંયા પ્રારંભ કર્યો હતો આપણો મોક્ષ પ્રકાશકનો, ત્યારે આવી વાત આવી હતી કે ભાઈ જ્ઞાની દુઃખી હોય છે કે સુખી હોય છે? તો કોઈ સભામાંથી કોઈ કહ્યું હતું કે જ્ઞાની દુઃખી હોય જ નહીં. ખ્યાલ આવ્યો કે જો દ્રષ્ટિ અપેક્ષા વાત અલગ છે, હે ને? સુખ જ્ઞાની દુઃખી હોય જ નહીં. હું અજ્ઞાનીની વાત નથી કરતો, જ્ઞાની. તો એમાં ગુરુદેવસિંહનું મેં પ્રમાણ આપ્યું હતું, મને આજે બરાબર યાદ છે, હે ને? પ્રશ્ન કોનો હતો અને જવાબ કોને આપ્યો એ બી ખબર છે, નામ નહીં આપવું, મને ખબર છે. હેલા, તો મેં વખતે કીધું ગુરુદેવસિંહ એમ કહે છે કે જ્ઞાનીને જેટલો રાગ છે એટલો દુઃખી છે, જેટલી વિતરાગતા છે એટલો સુખી છે. એ બંને એક સમયમાં છે, એક સાથે છે. 1 વાગે સુખી ને 2 વાગે દુઃખી એમ નથી. આ 1 વાગે તો 1 વાગે સુખી દુઃખી સાથે છે. તો એવી મિશ્ર દશા છે. જ્ઞાનમાં બી મિશ્ર દશા પડે છે. જ્ઞાન અને અજ્ઞાન બે સાથે રહે છે. સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન બે સાથે નથી રહેતા, પણ જ્ઞાન અને ઔદયિક અજ્ઞાન સાવરણ છે ને, જેટલો જ્ઞાનનો ઉગાડ છે એ જ્ઞાન છે, અને જે સંબંધી જ્ઞાન નથી એને અજ્ઞાન કહે છે. એ અજ્ઞાન બી એ વખતનું એક કાર્ય છે. એ રીતે જ્ઞાનમાં બી મિશ્રતા થાય છે. હવે શ્રદ્ધામાં એ નેક્સ્ટ ટાઈમ કહીશ, બહુ મોટી વાત છે. શ્રદ્ધામાં મિશ્રતા હોય જ નહીં, છતાં ત્રીજું ગુણસ્થાન ઊભું કર્યું છે આચાર્ય, મિશ્ર ગુણસ્થા. એ શ્રદ્ધાની ઓળથી છે. બહુ કેવલી ગમ્ય વાતો છે એ બધી, પણ સામાન્ય ચર્ચાઓ છે. એટલું ડીપમાં બી નથી જવું. ગુણસ્થાનના પકડમાં આપણે અહીંયા લીધેલું છે. આ બધી ચર્ચાઓ છે નેક્સ્ટ ટાઈમ. સહે